મારો મત મારો અધિકાર અંતર્ગત જીનિયર સ્કૂલમાં મતદાન કેવી રીતે કરવું તે બાળકોને સમજ આપવા માટે જીનિયર સ્કૂલ મોડાસા ખાતે ધોરણ 9 થી 11ના બાળકોને ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં શનિવારના દિવસે યોજાયો, જેમાં સ્કૂલમાં ભણતા અભ્યાસ કરતા બાળકોને મત કેવી રીતે આપવો, મત અધિકાર શું છે, ચૂંટણી એટલે શું, ચૂંટણીમાં શું શું કરવામાં આવે છે, કઈ રીતે ચૂંટણી યોજાય છે તેના લક્ષી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જીનિયર સ્કૂલના ધોરણ 9 થી 11ના બાળકો ઉમેદવારી કરી હતી, જેમાં વર્ગ મોનિટર, સફાઈ મંત્રી અને શિસ્ત મંત્રી જીએસ પદ તરીકે ઉમેદવારો ઉમેદવારી નોંધાવી, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ વોટિંગ કર્યું. ચૂંટણીલક્ષી બાળકોને ખબર પડે કે વોટિંગ જે પંચાયતોમાં સરપંચોની ચૂંટણીમાં બેલેટ પેપરથી થાય છે તે રીતે સ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું અને બાળકોને સમજ આપી હતી. પહેલા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા, પછી પ્રચાર કરાયો, પછી વોટિંગ થયું. આ રીતે 9 થી 11ના બાળકોએ ચૂંટણીલક્ષી મતદાન કાર્યક્રમ યોજ્યો, જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ, સંચાલકો અને શિક્ષકોએ બાળકોને સમજ આપી. જીનિયર સ્કૂલમાં આ રીતે મતદાન યોજી ચૂંટણીલક્ષી કાર્યક્રમ ઉજાગર કર્યો. રિપોર્ટર કરણ વાળંદ, અરવલ્લી, મોડાસા.